પહેલા તો મિત્રો વાત કરી લઈએ કે યુદ્ધની જે અસર છે તે ખેડૂત મિત્રો પર પડશે કે નહીં પડે, ખાતર મળશે કે નહીં મળે, એ માહિતી આપ્યા બાદ પછી હવામાન વિશે માહિતી આપીશું. જેમાં આજે 27 તારીખ થઈ ગઈ છે, જેવી રીતે 28 તારીખથી 30 તારીખની વચ્ચે એટલે કે 28 થી 2 તારીખ આમ તો આગાહી છે, જેમાં 40 થી 50 કિલોમીટર પવનની ઝડપની વાત છે. એ વિશેષ માહિતી આપીશું, પણ પહેલાં આપણે ખેડૂત મિત્રોને એ માહિતી આપી દઈએ કે ખાતરની અસર પડશે કે નહીં પડે ખેડૂત મિત્રો. તો આજના વિડીયોની અંદર એ જ વાત કરવાની છે મિત્રો. એટલે જો આમ તો જોવા જઈએ તો આ ઘણા ટાઈમથી લગભગ મહિના જેવું થવા આવ્યું, યુદ્ધની અસર ચાલુ રહી છે કન્ટિન્યુ જ. ને યુદ્ધની અસર ચાલુ છે એટલે ઘણા મિત્રોને પ્રશ્ન એ ઉદ્ભવતો હોય છે કે અમને ખાતર મળશે કે કેમ. તો ખાતરની રાજ્યની અંદર અત્યારે લગભગ કોઈ પ્રકારની અછત હોય તેવો સવાલ જ નથી. લગભગ બધી જ જગ્યાએ બધા પ્રકારના જે ખાતર છે તે દરેક જગ્યાએ દુકાનો ઉપર મળતા આવ્યા છે, જેમાં બિયારણ રાખતી દુકાનો ઉપર મળતા આવ્યા છે અને આગળ પણ મળતા રહેશે મિત્રો. એટલે ખાતરની કોઈ પ્રકારે અછત થાય એવું અત્યારે હજી સુધી અમને લાગી રહ્યું નથી મિત્રો. એટલે ખાતરની અછત પડવાની નથી. એટલે બિંદાસ ખેડૂત મિત્રો તમે રહો, ખાતરની કોઈ પણ પ્રકારની અસર રહેવાની નથી. ખાતર મળતું રહેશે કન્ટિન્યુ ને બિયારણ પણ કન્ટિન્યુ મળતું રહેશે મિત્રો. હવે વાત કરી લઈએ મિત્રો હવામાનને લઈને. તો હવામાનને લઈને 28 તારીખ, આજે 27 તારીખ થઈ છે, લગભગ અંદાજિત આજ રાતથી જ હું આગાહી આપી દઉં છું કે આજ રાતથી જ જે વરસાદી વાતાવરણ છે તે શરૂ થશે. આજ રાતથી જ તે વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે અને પલટો આવતાની સાથે જ પવનની જે સ્પીડ છે તેમાં પણ વધારો થશે. અને આ જે વધારો થશે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગોમાં ખાસ કરીને વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે. અને પવનની જે સ્પીડ છે 40 થી 45 કિલોમીટર કે 50 કિલોમીટરની આસપાસ. અને દરિયાઈ કાંઠાના તમામ પ્રકારના જે દરિયાઈ કિનારા છે, જેમાં કચ્છનો ભાગ હોય કે સૌરાષ્ટ્રનો ભાગ હોય કે દ્વારકાનો ભાગ હોય, દરેક જગ્યાએ પવનની સ્પીડ 50 કિલોમીટર કે તેનાથી વધારે રહે. અને ખેડૂતોને માછીમારી ન કરવા માટે પણ સૂચના પહેલેથી આપી દેવામાં આવી છે મિત્રો. એટલે દરિયાઈ કિનારાની અંદર પણ પવનની જે સ્પીડ છે તે વધારે રહેવાની છે મિત્રો. અને આ જે વરસાદ છે 28, 29 અને 30 તારીખ સુધી વરસાદ રહેવાનો છે, જેમાં 28 તારીખથી વરસાદની શરૂઆત થશે. 29 તારીખે વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 30 તારીખે વરસાદની તીવ્રતામાં એરિયામાં થોડો ઘટાડો થશે સામાન્ય પ્રમાણે. અને લગભગ 1 તારીખ કે 2 તારીખથી રાજ્યનું જે વાતાવરણ છે તે સંપૂર્ણપણે ખુલ્લું થાય, આવી અમારી હાલની આગાહી છે મિત્રો. એટલે આ જે આગાહી છે એ મુજબ જ આ સિસ્ટમ અત્યારે વાતાવરણની જે અસર છે તે કામ કરવાની છે. એટલે આ મુજબની આખી જે વાતાવરણની આગાહી હતી મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તો અત્યારે હાલ આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.